સારું દેખાય. ભત્રીજી પૂરી તળી રહીશ ભાઈ. આજ તો મહેમાન આવવાના લાડ જમવા. કેમ ફરતી? હા હો. રમેશ કુમાર કઈ આવવાના? એ આવશે 12 વાગે. 12 વાગે આવી જાય. હો જો અહીં પૂરી તળાઈ રહી છે. અહીંયા ભજીયાનું તૈયાર કર્યું છે મરસાનું. હેતલ આવી ગઈ છે. હેતલ જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. અમારા ભોય આવી ગયા છે. જય સ્વામિનારાયણ. અમારા જેઠાણી પૂરી મીડાસ ભણવા. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. ને અહીંયા અમારા હાહુ બેહી ગયા છે. કાકી છે હાહુ. જય સ્વામિનારાયણ. ધ્યાન રાખવા હરખું. આ હરખું બધાને સિંધુ પટેલ હોય અને પૂછવું પડે ને સિંધુ પડે. ધ્યાન રાખવા બધું હરખું કામ કરે એમ ધ્યાન રાખવું પડે ને. એકને આમ એકને ધ્યાન રાખવું પડે. કોરો ખાવા વાળી આવવા વાળી છે પણ ઈ કઈ આવતું નથી. કોણ જાણે કેટલું મોણ નાખે. તૈયાર થવા માંડ્યું છે. કેરીનો રસ ને બધું. શું કામ હાલે છે? દાળનો વઘાર કર્યો. ખૂબ સરસ મજાનો રસોડો તૈયાર થઈ રહ્યો છે. આપ જોઈ શકો છો. હવે શાક વઘારવાનું છે. દૂધી દાળનું શાક. લીમડો પાન તૈયાર. આજ 30 જણાનું છે કા હા. આમંત્રણ. 30 જણા જમવા માટે રસોઈ તૈયાર થવા મળી છે. આપ જોઈ શકો છો. રસ પૂરી ભજીયા. બરોબર. હમણાં તો ઈ ચાલે છે ને ભજીયા. હા, જાત્રા કર્યા પછી એને કહ્યું એ જ હાલ્યા કરે છે. જાત્રામાં જલસો કર્યો, હવે જમવામાં જલસો કરીએ છીએ. એટલે થોડાક દી સુધી આજુબાજુ ગયા હોય આજ અમે રાખ્યું છે. પછી બધી ખાય હોય પછી ખાવા દેવું જોઈએ ને. આપણે જાત્રાવાસી બધા હારી હતા. યાત્રાળુ માટેનું તૈયાર થઈ રહ્યું છે ભાઈ. જો ખૂબ સરસ મજાની દાળ, કેસર કેરીનો રસ, દાળ ભાત, દૂધિયાનું શાક, ભાત સૂર્ય કુકરમાં મકાઈ છે એમ ને? ભાત સૂર્ય કુકરમાં મૂકી દીધા છે. બરોબર. અને શાક વઘારવાનું છે. તેલ મૂકી દીધું છે શાકનું. ખૂબ સરસ મજાની રસોઈ બની રહી છે. આપ જોઈ શકો છો. જય સ્વામિનારાયણ. વાહ, જય સ્વામિનારાયણ કાકા. ખૂબ આનંદ છે. ભીલોળા. હા ભાઈ, એવું તો ગોઠવવું તો પડે ને. હા, યાત્રાળુ છે ભાઈ. હા, 200-300 ફૂટે આગેથી આવ્યા. હા, સરસ મજાના ગરમા ગરમ ભજીયા બની જશે. આપ જોઈ શકો છો. જો મરચાના કઈ આઈટમ છે? મરચા, મેથી, બટેકા. મરચાના છે, મેથીના છે, બટેટા, કાપટી મરચા, અજમા. અજમાના પાન ને મેથીના પાન. ખૂબ સરસ મજાની આઈટમ બની રહી છે. ભજીયામાં તો આમ તો લોકોને બહુ ગમે છે અને પ્રખ્યાત જ છે. આપણા ભજીયા તો ગણાય છે. તો લોટ છે. 4 જાતની આઈટમ છે. હો ભાઈ, જુઓ. અમારી રેસીપી કાંઈ જેમ તેમ ન હોય. કોમેન્ટ બહેનો બહુ જ કરે છે. બધી બહેનોનો ખૂબ ખૂબ આભાર. હા, ખૂબ સરસ મજાના ભજીયા બની રહ્યા છે અને યાત્રાળુને જમવાનું કર્યું છે. હા, ખૂબ સરસ મજાનું. ખૂબ સરસ મજાનું. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. કેમ છે? મસ્ત બન્યું છે. એક નંબર. કાંઈ ઘટે કેમ બન્યું બચ્ચા પાલટી બધા ખાઈ રહ્યા છે. જુઓ. જય સ્વામિનારાયણ. કેમ બન્યું છે? હું હેતલ બાબુ બનાવવામાં કઈ ઘટે જ નહીં. અહીંયા અમારા મનોજભાઈ જમીરા છે. દુકાને ગયા હતા એટલે મોડા આવ્યા હતા. તને વાયક પીરસે છે. બહાર ગયા હતા ને એટલે મોડા આવ્યા. જુઓ, છોકરાઓ ખાઈ રહ્યા છે. વાહ, હું ભૂમિ પૂછ લો કે સારું છે ને? હે
હું હારું છે ને તબિયત પાણી હારા ને બધાયના હારા હું બધાને કેમ છે તબિયત પાણી હારા ને ખાધા પછી હારું રે કેમ જય સ્વામિનારાયણ જો આ ભારતી ને મૂકવા જઈશ મારા ભત્રીજી ને ભાઈ ગરમ લી હું આવની હારું છે ને રસ બસ ખાય મજા મજા ખાય રમેશ કુમાર તો કઈ આવ્યા નહીં ખાવાની વાતો કરી કામ કરાયું ખાધું એથી જાતું એમ નહીં. હા વેલા આવી ગઈ હતી કામ કરવા તો ખાઈને ઘેર જ કામ કરવા આવવું પડે ને આ ગરમલી નો રસ્તો છે નારિયેળીના ઝાડ છે. નારિયેળ આવવાની શરૂઆત થાય પહેલાં આપ જોઈ શકો છો નારિયેળીનું ઝાડ આવું હોય આમાંથી નારિયેળ આવે કે લૂમ આવે આમાંથી આયરું ને આમાંથી લૂમ ના આવે ના તૂટી જાય. કલબલાટ કરી રહી છે માળો તૈયાર કરે શું કરી જાઓ. આપ જોઈ શકો છો આ ગરમ લેવા છે હુગરીના માળા હુગરી કહેવાય અને આ ચકલીઓ એટલા બધા મસ્ત માળા બનાવે એની કોઈ વાત જવા દો. જો આ બધી ચકલીઓ ઉડે છે એ માળા બનાવે છે. હુગરીનો માળાનું એટલું બધું ગૂંથેલું કામ હોય ઘણા લોકો બંગલામાં આવા માળા હોત રાખે. માળો નીચે પડી ગયો છે પણ આ તમે વીખી ન શકો એવો મસ્ત આ જો આ એનું માળાનું બાંધકામ છે. જો આ રીતનું બનાવે આ ઉપરથી ખરી ગયો જો ફર્સ્ટ ક્લાસ આવી ચકલી આવે આનું નામ હુગરી કહેવાય પણ માળો આની જેવું કોઈ બનાવી ન કે આપણે જે માળ બનાવ્યા હોય મકાનને એવી રીતે આમાં માળ બનાવે. જોઈ શકો છો આમાં કેટલી સંખ્યામાં માળા છે. ફર્સ્ટ જો આ બાંધકામ એનું ચાલુ રહ્યું. તો ચકલી માળો બનાવે ઈ. ખૂબ સરસ મજાના માળા જાજી જગ્યાએ છે.